દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની થઈ ચોરી। વડોદરાના બરાનપુરા માસીબા અખાડા ખાતે નકલી માસીબા સાથે બબાલ થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે। વડોદરાના પાણીગેટ વુડાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા। વડોદરાના ઇસ્કોન મંદિર પાસેની નારાયણપુરા સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો। 100 વર્ષ જૂના ભરૂચ રેલવે સ્ટેશનની 65 કરોડના ખર્ચે શરૂ કરાયું નવીનીકરણ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। આમોદ ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં ગતરોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આશરે 40 થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા। તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપરની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા। દરમિયાન જર્જરિત રંગ ઉપરની દિવાલ અચાનક ધસી પડતા ક્રિકેટ જોવા બેઠેલા દશરથ માછી નામનો યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો। આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું છે કે આ જર્જરિત રંગ ઉપરને ઉતારવા માટે આમોદ મામલતદાર, આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અમારા સમાજના છોકરાઓ ત્યાં તિલક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા। એમાં મારા પણ 2 છોકરા હતા। તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના 4 વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં જઈને ઊભો રહ્યો। એકાએક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો। પહેલાં 2 કાંકરા પડ્યા ને પછી એકદમ ડબ બસી કે અવાજ આવ્યો તો મેં છોકરાનું બૂમ પાઈ ગયું ના હોય અહીંથી મેં 2-3 ગોળમટા ખાઈને એમ પડ્યો તો એકાદ ઢીફું મારા માથામાં પડ્યું, જેમાં 2 ટાંકા આવેલા છે। ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી। આ જે રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી 2 થી 3 ટાંકા આવ્યા છે। અવારનવાર અમે મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી। મામલતદારે કહ્યું કે અમારા હકમાં નથી આવતું, તાલુકા પંચાયતને આપો। તાલુકા પંચાયતને લખાણ આપ્યું। તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો। નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે, છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી। અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટ ને વોલીબોલ રમવા આવે છે, છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી। અને હવે પણ આ દિવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વહેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા છે। અસ્તુ। અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારના આજે રમવા માટે 5 ટીમો ભેગી થયેલી હતી। એમાં રાનીપુરા, જૂનાવાડિયા, આમોદ, વાટા વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા। હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન ખરું એની દિવાલ તૂટી પડેલી ને અહીંયા 30 થી 40 છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા। તો સદનસીબે કોઈકને વાગ્યું નથી, ખાલી એક દશરથભાઈ માછી છે એમના માથામાં ઈજા થઈ છે ને એમને 5 થી 6 ટાંકા આવેલા છે। મારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે, પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે એકત્ર થાય છે। અને નાના ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે। તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે, જેથી કંઈ અવારનવાર કોઈ બીજી ઘટના ન બને। આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઈ છે। આમોદ જંબુસર હાઈવે ઉપર નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ખોદેલા ખાડો પૂરવામાં નહીં આવતા રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો હતો। જો કે સદનસીબે બાઇક ચાલક બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી। જો કે નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માજી નગરપાલિકા પ્રમુખ સાજિદ રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। નોંધનીય છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ બચ્ચો કા ઘર અને મસ્જિદ રજામાં પડતા અને ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય છે। કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે। આમોદ નગરપાલિકા દ્વારા આ નેશનલ 64ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર 5માં જે ગટરો ઉભરાતી હતી એના માટે
આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે. એ ખાડા આજે 10 દિવસથી કરેલા છે. હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઇક લઈને અંદર પડેલો હતો. અહીંના રહીશોએ જાણીને એમને કાઢેલા છે. આ ખાડા 10 દિવસથી ખોદેલા છે. આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે. આ બાજુ ફેઝન રજાની અંદર છોકરાઓ ભણે છે. મેઇન રોડ છે, રસ્તો છે, ખાડો ખુલ્લો છેલ્લા 10 દિવસથી રાખેલો છે. મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવ સર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ મૂંગા પશુ અંદર પડે તો તેને જાનહાનિ થાય, એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે. આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર, જાહેર રસ્તા ઉપર છે, તેમ છતાંય 10 દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે, એમાં શું ફોલ્ટ છે. આ મેં અગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે. આડેધડ ખાડા ખોદે છે ને આડેધડ ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા. ખરેખર બહુ દુર્ભાગ્યની વાત છે. હા, ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો? છેલ્લા 10 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો. જીસીબીથી એ લોકોએ ખોદેલું છે. પાણી ગટરનું જતું નથી એના માટે. પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ, પણ પૂરતા નથી. હમણાં જાનહાનિ ના થઈ, બચી ગયા. અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે. હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે. આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે? આ ખાડો ઓછામાં ઓછો 10 ફૂટનો ખાડો છે ને ભૂગર્ભ ગટરના 12 થી 13 ફૂટની અંદર ઊંડી છે. કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે. યાત્રાધામ ડાકોરમાં માધવબાગ ગૌશાળા ખાતે ગૌ ગોબરની ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૌ ગોબરની વિશિષ્ટતા તેમજ માનવ જીવન માટે ખૂબ જ મોટું મહત્વ સમજાવવામાં આવ્યું. છાણના ઉપયોગની વાત કરીએ તો ખેતી માટે કુદરતી ખાતર અનેક લોક ઉપયોગી ઔષધિઓ બનાવી નવું જીવન પ્રદાન બક્ષે છે. ગૌ ગોબર તેમજ મૂત્રથી કોઈ આડઅસર થતી નથી. માધવબાગ ગૌશાળા ખાતે ગૌ ગોબરથી બનતી અનેક વસ્તુઓ, ઘર સુશોભન તેમજ તેમાંથી બનાવેલ ચપ્પલ કે જેનાથી ઘણા બધા અસાધ્ય રોગ દૂર થાય છે. આ શિબિરમાં જોવા આવતા લોકોને ગોબરની બનાવટ કેવી રીતે તૈયાર કરી લોક ઉપયોગી થાય છે તેની સમજ સાથે ઉપયોગ કરવાની જાણકારી આપી. ગૌ માતા દૂધ દેતી હોય ત્યારે પણ લોક ઉપયોગી છે, તેમજ દૂધ આપવાનું બંધ કરે તેમ છતાં એટલી જ ઉપયોગી છે. ગૌ ગોબરથી મહિલાઓ તેમજ પુરુષો રોજીરોટી મેળવી લાખો રૂપિયા કમાતા થયા છે, તેમજ ભારતભરમાં વ્યાપ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. હું છેલ્લા 5 વર્ષથી ગોમય પ્રોડક્ટ તો બનાવું છું, પણ અમને એવો વિચાર આવ્યો અને મનીષાબેને પણ એવો સરસ સહકાર આપ્યો કે આપણે તમે જે ગોબર પ્રોડક્ટ આપણે તો બનાવીએ છીએ પણ બીજા લોકો પણ આ વિષય ઉપર આવે અને ગોબર પ્રોડક્ટ બનાવે તો આપણે જે કાશીપુરથી નીરજભાઈ ચૌધરી છે એ સારું એમનું કાર્ય છે, તો આપણે ત્યાં કાશીપુર તો નથી જઈ શકવાના, તો આપણે બધા જ લોકો તેનો ભાગ લે એટલા માટે જો આપણે તેમને અહીં બોલાવી અને આ પ્રશિક્ષણ કરાવીએ તો બધાને આનો ફાયદો થાય અને બધા ગોબરની પ્રોડક્ટ શીખે તો જે આપણી ભૂલાતી જતી જે સંસ્કૃતિ ગૌ માતાની છે એ પુનઃસ્થાપિત થાય એ હેતુથી અમે આ कार्यक्रम राखे। जी नमस्कार, मेरा नाम है नीरज चौधरी और मैं काशीपुर उत्तराखंड से हूँ और वहाँ काशीपुर शहर का मुझे ब्रांड एम्बेसडर बनाया गया है। श्री बंसी गोधाम मेरी एक संस्था है जिसका मैं संस्थापक हूँ और लगभग 6 वर्षों से मैं इस कार्य को कर रहा हूँ, 6 वर्ष प्लस हो गए हैं। और जो आप बात कर रहे हैं कि विचार आने की, तो जैसे गायां जब दूध देने बंद कर देती है तो दूध देना बंद करने के बाद में उस गाय का कोई ऑप्शन नहीं बचता है। किसान जो है उसको बेसहारा कर देता है, अपने घर से बाहर कर देता है और उसको आवारा श्रेणी में बोलता है, जबकि वो आवारा नहीं है, वो बेसहारा है और वो आवारा लफ्ज़ हम लेके आए हैं। तो ये लफ्ज़ ना बोला जाए और उस गोबर का उपयोग किस तरीके से करते हुए, जैसे पुराने हमारे समय में मूल जो हम अपनी जड़ों की बात करें तो उस समय हम अपने घरों में लेपन करते थे, वो लेपन की जो बहुत सात्विकता थी, उसकी पॉजिटिविटी हमें मिलती थी। लेकिन जैसे जैसे आधुनिकीकरण हुआ वैसे वैसे हम उस गोबर को या उस प्राकृतिक चीज़ों को हमने दूर कर ભરૂચમાં દહેગામમાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સૂજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે, ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી 2 મહિનાથી શરૂ કરી દેવાઈ છે, જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝિંગ, બાઉન્ડ્રી વોલ, ટોયલેટ બનાવવાની કામગીરી ચાલુ છે. ભરૂચ રેલવે વિભાગ દ્વારા થનારા રિનોવેશન 3 તબક્કામાં થનાર છે. પહેલા તબક્કામાં રેલવે ઉપરનો 12 મીટરનો ફૂટ ઓવરબ્રિજ, જેના બંને તરફ એક્સિલેટર હશે, જેની કામગીરી હાલ ચાલી રહી છે. બીજા તબક્કામાં પ્લેટફોર્મ પર એક સાથે 15 વ્યક્તિ જઈ શકે તેવી લિફ્ટ બનાવાશે.
રેલવે સ્ટેશન પરના શૌચાલયના રિનોવેશનનું પણ કામ કરવામાં આવશે. રેલવેના બંને તરફના પાર્કિંગ એરિયાને ડેવલપ કરાશે. પ્લેટફોર્મની ઊંચાઈ વધારાશે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તસ્કરો હવે ભગવાનના ધામને પણ ન છોડતા હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ગર્ભગૃહનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી શિવલિંગ પર મૂકવામાં આવેલ ચાંદીના નાગ દેવતા ભગવાન ગણેશજીની મૂર્તિ સહિત 5 કિલોથી વધુના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે નિયમિત રીતે પૂજારી પૂજન અર્ચન કરવા આવતા તેમને આ અંગેની જાણ થઈ હતી. બાદમાં તેઓએ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ ચકાસતા અંદર 2 અજાણ્યા ઈસમો જોવા મળ્યા હતા, જેઓએ ચોરીનું અંજામ આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અકોટા પોલીસે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી નારાયણપુરા સોસાયટીમાં દરોડા પાડી રહેણાંક મકાનમાંથી 200 બોટલ વિદેશી દારૂ સાથે 3 શખ્સની ધરપકડ કરી હતી. અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે ઇસ્કોન મંદિર સામે નારાયણપુરા સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે અને હાલમાં દારૂનું વેચાણ ચાલુ છે. બાતમીના આધારે આરોપી ચિરાગ વસાવા, મહિલા નિશાબેન મનોજભાઈ વસાવાના રહેણાંક મકાનમાં દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 121 તથા બિયરના ટીન નંગ 80 મળી કુલ ₹40,600 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે શહેરના પાણીગેટ મહાદેવ તળાવ નજીક વુડાના મકાન પાસે આવેલ જોગણી માતાના મંદિરની પાછળ દિવાલની આડમાં જાહેરમાં કેટલાક કિસ્સાઓ ભેગા મળી પત્તા પાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમાડે છે. હકીકત આધારે તે જગ્યાએ રેડ કરતા પત્તા પાના રૂપિયા વડે જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ દયારામ કહાર, લીલાભાઈ ભીખાભાઈ દેવી પૂજક, અશોકભાઈ ઉર્ફે તલકા કેશવભાઈ દેવી પૂજકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા તથા પોલીસે દાવ પર લાગેલા રોકડ ₹16,790, મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ ₹21,790 નો મુદ્દામાલ કબજે કરી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગારધાર અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હૃદયરોગથી પીડાતા દર્દીઓને તેમની સારવાર અર્થે વડોદરા મહાનગરપાલિકા તરફથી સહાય ચેક આપવામાં આવે છે. તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે 6 અરજદારોને કોર્પોરેશન તરફથી ₹50,000નો આર્થિક સહાયનો ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા અને સભાસદ હરેશભાઈ જીનગર ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે. આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે. આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આજ રોજ આવા 6 જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા 6 નાગરિકોને આજે ₹50,000 સુધીની સહાયના ચેક આપવા. આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે, બજેટની સભા આવનાર છે, ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવું કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય, લોકકલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય, એટલે કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે. એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી. સૂચનો આવ્યા છે, જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે, કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે, પોસિબિલિટીઝ શું છે, બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે. જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે 2-4 વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો
એનો નિર્ણય લેવામાં આવશે. સમસ્યા કરતા એમની રજૂઆત હતી, આજે રજૂઆત માટે આવેલા હતા. રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના સૌ કાઉન્સિલરશ્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા, એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક. વડોદરા શહેરના બરણપુરા વિસ્તારમાં આવેલા માસીબા અખાડા ખાતે ગત બપોરે બબાલ થઈ હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બરણપુરા અખાડામાં રહેતા માસીબાઓએ આક્ષેપ કર્યા છે કે નકલી માસીબાઓ અહીંયા હુમલો કરવા માટે આવ્યા હતા. તેમની પાસે મરચાનું સ્પ્રે અને ધારદારી વસ્તુઓ પણ હતી. અવારનવાર આ પ્રકારે બબાલ કરવા માટે આ નકલી માસીબાઓ ટેવાયેલી છે, ત્યારે આજે પણ હુમલો કરવાના હેતુથી આ લોકો અહીં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ આ મામલો વાડી પોલીસ મથકે પહોંચ્યો છે. ઘટના સ્થળે સીસીટીવી હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે શું સત્ય છે અને શું ઘટના બની હતી તે વાત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમ છે. એ લોકો અમને 4 વાગ્યા હોરાયા હતા. 4 વાગે આવ્યા હતા. અમે અમારા ઘરડા માસીઓ બધા બેઠા, અમે નાના હોય, અમે માંગવા ગયા હોય તો ઘરડા માસી પર હુમલો કરવાયા હતા. તો જાન બચાવ અમે એમને હુમલો કર્યો અને એ લોકો આખા 15 કે 20 જણા છે બહાર અમારા નામે ચરી ખાય છે. કેવું પ્લસ કે અમને ગ્રુપમાં બીવડાવે છે કે તમારું આમ કરી નાખીશું, આમ કરી નાખીશું, આમ કરી નાખીશું. અમારા ગ્રુપમાં બીવડાવે છે. એક પાયલ માસી છે, પછી એક કીર્તિ માસી છે, જોયા માસી છે, પછી એક અર્ચના માસી છે, કાજલ માસી છે, સોમ્યા માસી છે, રેશમા માસી છે. એ બધા અમને બીવડાવે છે. પ્લસ એ લોકો 10-15 જણા હતા અને અમે બધા માંગવા ગયેલા અને ઘરડા માસીઓ ઘેર હતા. હા, એ લોકો 10 થી 15 જણા હતા. અમારા ઘરડા માસી હતા ને એમની પર હુમલો કરવાયા હતા. અને પ્લસ અમને એ લોકો બીવડાવતા જ હોય છે ગ્રુપમાં. જસ્ટ તમે અમને ગ્રુપ બતાવ્યું, ગ્રુપમાં એડીમાં ગ્રુપમાં અમને બીવડાવે છે ધમકી. એમના માટે બસ અમને એટલી જ પ્રાર્થના છે પોલીસ વાળાને કે અમને ન્યાય આપો. વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ વડોદરા શહેરના અલગ અલગ 2 વિસ્તારમાં ટીપી માર્ગ પર ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા. પાલિકાની દબાણ શાખાએ ટીપી બાર નિઝામપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા. તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી 10 અંતર્ગત આવતા 18 મીટરના ટીપી રોડ પર ઊભા થયેલા દબાણો દૂર કરાયા હતા. તેવી જ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ, વાડ, કમ્પાઉન્ડ વોલ સહિતના 8 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે મહાવીર હોલ 4 રસ્તાથી સરદાર એસ્ટેટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીંથી અંદાજે 1.5 ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા દિવ્યાંગ ખેલ મહાકુંભ 2નું એસએજી સ્પોર્ટ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ વડોદરા ખાતે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ચ પાસ, ત્યાર પછી ટોર્ચ રનનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના આંતરરાષ્ટ્રીય ખેલાડી સોહમ રાજપૂત અને સ્પેશિયલ ઓલિમ્પિકની ભારતની ટીમમાં પસંદગી પામેલ વડોદરાના ફૂટબોલર કૃષ્ણા ગુપ્તા દ્વારા ટોર્ચ માર્ચ લાવવામાં આવી હતી. એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, સાયકલિંગ, ક્રિકેટ, વોલીબોલ, ચેસ, બેડમિન્ટન જેવી રમતોમાં આ ખેલાડીઓ પોતાનું કુનેહ બતાવવા જઈ રહ્યા છે. વિજેતા ખેલાડીઓ રોકડ રકમ ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સ્પર્ધાના ઉદ્ઘાટન તરીકે કાઉન્સિલર આશીષભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ ખેલાડીઓને આશીર્વાદ આપ્યા. આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું શરૂઆત થઈ છે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે 6 તારીખથી 11 તારીખ સુધી અલગ અલગ 4 કેટેગરીમાં બાળકો અલગ અલગ એ વય જૂથમાં ભાગ લેશે. ખેલાડીઓ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પેશિયલ બાળકો, OH ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને મૂકબધિર બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે. અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે. અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવું પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે. આ પ્રસંગે હું દરેકને આવકારું છું કે શહેરના નાગરિકો અહીં ઉપસ્થિત રહે અને આ બાળકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ
માં આજે વાઘોડિયા રોડ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મૂકબધિર બાળકો, દિવ્યાંગ બાળકો, પ્રાજ્ઞચક્ષુ બાળકો લગભગ 350 થી 400 આ બાળકો 5 દિવસના આ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આમાં ઇન્ટરનેશનલ રમીને આવેલા પણ 2 ખેલાડીઓ છે. એટલે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન આપું છું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની થઈ ચોરી. વડોદરાના બરાનપુરા માસીબા અખાડા ખાતે નકલી માસીબા સાથે બબાલ થતા પોલીસ પહોંચી ઘટના સ્થળે. વડોદરાના પાણીગેટ વુડાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા. વડોદરાના ઇસ્કોન મંદિર પાસેની નારાયણપુરા સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો. 100 વર્ષ જૂના ભરૂચ રેલવે સ્ટેશનની 65 કરોડના ખર્ચે શરૂ કરાયું નવીનીકરણ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.